हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 3 અણુ અને પરમાણુની અંદર આયનો વિશે આગળ માહિતી મેળવી। અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે પરમાણુ એટલે શું, અણુ એટલે શું અને રાસાયણિક સંયોજન એટલે શું, બરાબર। તો અણુ વિશે માહિતી મેળવી, પરમાણુ વિશે માહિતી મેળવી। પરમાણુ એટલે કે તત્વનો નાનામાં નાનો કણ કે જેનું વિભાજન ત્યારબાદ શક્ય નથી અને દરેક તત્વના પરમાણુ છે એ પોતાના સ્વતંત્ર ગુણધર્મો અને પોતાના રાસાયણિક દળ, સ્વતંત્ર રાસાયણિક ગુણધર્મો અને પોતાનું સ્વતંત્ર દળ ધરાવે છે। જુદા જુદા પરમાણુનું દળ અને એના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે, જુદા જુદા। એ ઉપરાંત આપણે અણુઓ વિશેની પણ માહિતી મેળવી। અણુમાં એક પરમાણુવીય અણુ, દાખલા તરીકે આર્ગોન અને હિલિયમ છે, તો એક પરમાણુવીય અણુ છે કે જેના અણુની અંદર એક જ પરમાણુ છે। અણુ એટલે શું, તો કે જુદા જુદા તત્વના અથવા તો એક જ તત્વના પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે। એ અણુઓ ભેગા થાય ત્યારે એમાંથી દ્રવ્ય બને। એ દ્રવ્યને આપણે જોઈ શકીએ છીએ, એનો સ્પર્શ કરી શકીએ છીએ, એનો અનુભવ કરી શકીએ છીએ। દાખલા તરીકે લોખંડ, સોનું, ચાંદી, તાંબુ આ બધા જ દ્રવ્ય છે, તત્વ છે, પણ એનો નાનામાં નાનો કણ, એના ટુકડા કરતા જઈએ એટલો નાનો ટુકડો કે જેનું વિભાજન શક્ય નથી, દેખાતો નથી, વિભાજન શક્ય નથી। તો આ બધી માહિતી આપણે મેળવી હતી। એટલે કે અણુ અને પરમાણુ, જેમાં એક પરમાણુવીય અણુ, દ્વિપરમાણુવીય અણુના ઉદાહરણ આપ્યા હતા આપણે। ઓક્સિજન છે, નાઇટ્રોજન, સલ્ફર, હાઇડ્રોજન, જે વાતાવરણમાં આપણે બધા એનો અનુભવ કરીએ છીએ, તો આ બધા દ્વિપરમાણુઓ। પછી જુદા જુદા પરમાણુનું સંયોજન, જેમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બનનો એક તત્વ પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ જોડાઈને એક નવું સંયોજન બનાવે। તે જ રીતે પાણી એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ। આવા જુદા જુદા અણુઓ વિશે આપણે માહિતી મેળવી। હવે અહીંયા સંયોજનના અણુ એટલે શું, તો કે સંયોજનના અણુ એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણની અંદર, જે આપણે નિશ્ચિત પ્રમાણનો સિદ્ધાંત ભણ્યા હતા કે જેની અંદર પાણીનો કોઈ પણ અણુ વિશ્વના કોઈ પણ જગ્યાએથી આપણે લઈએ તો પાણીના અણુની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે એ નિશ્ચિત જ હોય છે, જેમાં કોઈ ફેરફાર હોતો નથી અને જે આપણે જોયું કે 1:8ના પ્રમાણમાં હોય છે। એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને નવા સંયોજનનું નિર્માણ કરે। જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને એનું નિર્માણ કરે, નવા સંયોજનનું નિર્માણ કરે। પરિણામે આપણે કીધું હતું કે પાણીનો અણુ છે વિશ્વની કોઈ પણ જગ્યાએથી લ્યો તો એમાં પાણીના અણુના બંધારણમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ 1:8ના પ્રમાણમાં જ હશે। પછી એક બીજું સાદું ઉદાહરણ કે મીઠું, તો કે મીઠું છે એ NaCl છે। મીઠું છે એ શું છે, NaCl। તો NaCl ની અંદર સોડિયમ અને ક્લોરાઇડનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હશે, એમાં કોઈ ફેરફાર રહેશે નહીં। તો આવી રીતે બીજા સંયોજનો જોઈએ તો એમોનિયા છે, તો એમોનિયાની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું નિશ્ચિત પ્રમાણ 14:3 છે, જે આપણે આ જ ચેપ્ટરની અંદર પહેલા ટોપિકની અંદર જોયું હતું। અને કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ 3:8ના પ્રમાણમાં, એટલે કે કાર્બનનું પ્રમાણ 3 અને ઓક્સિજનનું પ્રમાણ 8 છે, બરાબર। એટલે કે 8 ને 3 11 એ સમય આપણે જોયું હતું કે 8 ને 3 14 ને 3 17, એટલે કે 17 ગ્રામ એમોનિયાના અણુનું વિભાજન કરવામાં આવે, 17 ગ્રામ એમોનિયાના અણુનું વિભાજન કરવામાં આવે તો એમાંથી 14 અણુ છે એ નાઇટ્રોજનના જોવા મળે અને 3 અણુ છે એ પરમાણુ હાઇડ્રોજનના જોવા મળે છે। એટલે આ રીતે જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજનનું નવું અણુ બનાવે છે, બરાબર। હવે આયન એટલે શું? આયન એટલે કોઈ પણ સંયોજનો છે ધાતુ તત્વ અથવા તો અધાતુ તત્વના બનેલા હોય। કોઈ પણ સંયોજનો છે ધાતુ તત્વ અને અધાતુ તત્વના બનેલા હોય છે। દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો પાણીની અંદર અથવા તો એમોનિયાની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને અધાતુ તત્વો છે। નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને કેવા છે, અધાતુ તત્વો। પરંતુ દરેક તત્વ પાસે ધાતુ તત્વ અને અધાતુ યુક્ત સંયોજનો જે છે એ સંયોજનોની અંદર વીજભારિત ઘટકો છે। એ સંયોજનોની અંદર શું હોય, હંમેશા વીજભારિત ઘટકો। તો આ વીજભારિત ઘટકોને સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ વીજભારિત ઘટકોના બનેલા હોય છે કોણ, ધાતુ તત્વ અને અધાતુયુક્ત સંયોજન।
धातु अने अधातु युक्त संयोजनो। धातु एटले कार्बन सॉरी धातु एटले आयन, चांदी, सोनू, लोखंड, कैल्शियम, मैग्नीशियम आ बधा धातु तत्वो छे। अधातु तत्वो एटले ऑक्सीजन, हाइड्रोजन, नाइट्रोजन, सल्फर आ बधा धातु तत्वो छे। तो आ बधा धातु तत्वो अने अधातु युक्त संयोजनो ज्यारे बने त्यारे एमां वीजभारित घटको छे अने आ वीजभारित घटकोने आयनो तरीके ओळखवामां आवे छे। वीजभारित घटको वीजभारित आपणे जाणीए छीए के वीजभार बे प्रकार छे, धन अने ऋण। वीजभारना प्रकार केटला? बे, धन अने ऋण। तो जे वीजभारित आयनो छे आयन वीजभारित कण छे अने ए धन अथवा तो ऋण वीजभारित स्वरूपमां होई शके। कां तो धन होय अथवा तो ऋण होय। तो धन आयन धरावता होय एने केटायन तरीके ओळखवामां आवे ने ऋण आयन धरावता होय एने एनायन तरीके ओळखवामां आवे छे। बराबर? धन होय तो केटायन, ऋण होय तो एनायन। એટલે કે કોઈ પણ ધાતુ છે એ ધાતુ હંમેશા ધન હોય। ધાતુ તત્વો હંમેશા કેવા હોય? ધન। અધાતુ તત્વો છે હંમેશા ઋણ હોય। ધાતુ તત્વો ધન અને અધાતુ તત્વો ઋણ। એટલે કે ધાતુ તત્વને ધન આયન એટલે કે કેટાયન તરીકે ઓળખાય અને અધાતુ તત્વને ઋણ આયન એટલે કે એનાયન તરીકે ઓળખવામાં આવે। એટલે કે આયન એટલે શું? તો કે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત કણો ધરાવતા હોય છે, એના બનેલા હોય છે। આવા વીજભારિત કણોને આયનો તરીકે ઓળખાય છે અને આ આયનો છે એ ધન અથવા તો ઋણ વીજભારિત હોય છે। ધન વીજભારિત હોય તો એને કેટાયન કહેવાય, ઋણ વીજભારિત હોય તો એને એનાયન તરીકે ઓળખાય। દાખલા તરીકે ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ। સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર છે NaCl। સોડિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર NaCl, જેમાં સોડિયમ છે એ ધાતુ તત્વ છે જ્યારે ક્લોરીન છે એ અધાતુ તત્વ છે। હવે સોડિયમ છે એને છૂટું પાડીએ તો Na+ અને Cl- Na+ અને Cl- એટલે કે પ્લસ આ ઉપર આવ્યું એટલે કે ધન આયન બન્યો। ધન આયન બન્યો માટે એને કેટાયન તરીકે ઓળખાય અને ઋણ આયન એટલે કે એનાયન તરીકે ઓળખવામાં આવે। ધન આયન એટલે કેટાયન અને ઋણ આયન એટલે એનાયન તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા સોડિયમ ક્લોરાઇડની અંદર જ્યારે સોડિયમ છે એ ધન આયન બને અને ક્લોરીન છે એ ઋણ આયન છે। એ ધન આયન અને ઋણ આયન આપણે જોયું હતું કે સંયોજન એટલે જ્યારે મજબૂત રાસાયણિક બંધથી અથવા તો એકબીજાના મજબૂત આકર્ષણ બંધથી બે ધાતુ તત્વો કે અધાતુ તત્વોનું સંયોજન બને ત્યારે નવો અણુ બને છે। તો અહીંયા તમે જો બંને વીજભારિત છે, બંને જુદા જુદા વીજભાર ધરાવે છે, એક ધન ધરાવે છે અને બીજો ઋણ ધરાવે છે। તો આ રીતે ધન અને ઋણ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એમાંથી એક નવો સંયોજનનો અણુ બને છે અને આ નવા સંયોજનના અણુને એ આખો નવો અણુ બનાવે છે અને સંયોજનનો અણુ છે જેને આપણે સામાન્ય રીતે અણુમાંથી દ્રવ્ય બનતું હોય છે। તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ છે એ Na+ છે એટલે કે કેટાયન છે અને Cl ક્લોરીન છે જે એનાયન એટલે કે ઋણ આયન છે। હવે આયન એક જ વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુનો બનેલો છે। આયન છે એની અંદર કાં તો ચોખ્ખો એક જ વીજભારિત પરમાણુ એટલે કે એક જ વીજભારિત પરમાણુ હોય અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતો સંયોજનનો અણુ હોય છે। એટલે કે કોઈ પણ આયન હોય એની અંદર વીજભારિત પરમાણુ હોય। અહીંયા છે સોડિયમ છે તો સોડિયમની અંદર વીજભારિત પરમાણુ છે કયો? ધન। ક્લોરીન છે તો ક્લોરીનની અંદર વીજભારિત પરમાણુ છે કયો? માઇનસ છે, એનાયન છે। બરાબર? એટલે કે એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર। તો અહીંયા ચોખ્ખો વીજભાર કયો છે? ધન વીજભાર। અહીંયા ચોખ્ખો વીજભાર કયો છે? ઋણ વીજભાર। એટલે કે કોઈ પણ આયન છે એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતો પરમાણુઓનો બનેલો છે। એટલે અહીંયા આ પરમાણુ સ્વરૂપમાં છે। આ કયા સ્વરૂપમાં છે? પરમાણુ સ્વરૂપમાં। પણ આ બંને ભેગા થશે તો આ હવે અણુ બની જશે। એટલે જ કીધું છે કે આયન એક વીજભારિત ધરાવતો પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતો પરમાણુનો બનેલો છે। વીજભાર ધરાવતા પરમાણુના સમૂહને વીજભાર ધરાવતો પરમાણુનો જે સમૂહ છે એ સમૂહને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ। બહુપરમાણુની આયન તરીકે ઓળખાય એટલે વીજભારિત ધરાવતો જો પરમાણુનો સમૂહ હોય
વીજભારિત ધરાવતો પરમાણુનો આખો સમૂહ હોય તો એને બહુપરમાણવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે SO4-2 તો કે આ ઋણ આયન છે, પણ અહીંયા તમે જુઓ તો સલ્ફર અને ઓક્સિજન છે. સલ્ફર અને ઓક્સિજન એક કરતાં વધારે પરમાણુ છે, એક કરતાં વધારે પરમાણુ, અને પાછો આયનના સ્વરૂપમાં છે. કેવા સ્વરૂપમાં? આયનના સ્વરૂપમાં. એટલે કે એક કરતાં વધારે પરમાણુઓનો ધરાવતો સમૂહ જેને બહુપરમાણુ, પણ પાછા કયા સ્વરૂપમાં? આયનના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? આયન. એટલે કે તેની ઉપર ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર બેમાંથી કોઈ પણ એક, એટલે કે ચોખ્ખો, બરાબર, ધન અને ઋણ બે મિશ્ર નહીં, ધન અને ઋણ તો સંયોજન થઈ જાય અને અણુ બની જાય. એટલે ચોખ્ખો વીજભાર ધરાવતો બહુપરમાણવીય આયનોનો સમૂહ છે, માટે એને બહુપરમાણવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આયન એટલે શું? તો કે આયન એટલે કોઈ પણ ધાતુ તત્વ કે અધાતુ તત્વ જ્યારે પોતે ધન વીજભારિત કણ હોય અથવા તો વીજભારિત કણના સ્વરૂપમાં હોય, જેની પર અથવા ધન વીજભાર હોય અથવા તો ઋણ વીજભાર હોય. ધન વીજભાર હોય તો એને કેટાયન કહેવાય, ઋણ વીજભાર હોય તો એને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ ધન વીજભારિત અને ઋણ વીજભારિત એટલે કે કેટાયન, એનાયન જે ચોખ્ખો વીજભાર ધરાવે છે, એક વીજભારિત પરમાણુ છે અને બહુપરમાણુના સ્વરૂપમાં હોય, એટલે કે એક કરતાં વધારે પરમાણુઓના સ્વરૂપમાં હોય ત્યારે એને બહુપરમાણુય આયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનો ટોપિક છે કે આપણે રાસાયણિક સૂત્રો લખવા કહીએ. હવે આપણે અત્યાર સુધી જોયું કે પરમાણુમાંથી અણુ બન્યા, અણુમાંથી સંયોજનો બન્યા, જુદા જુદા સંયોજનો બન્યા. તો આ સંયોજનોના સૂત્રોને લખવા કઈ રીતે, અથવા તો આ સંયોજનોના સૂત્ર શું છે? તો કે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર છે એ રાસાયણિક બંધારણનું સાંકેતિક નિરૂપણ કરે છે. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ રાસાયણિક બંધારણનું સાંકેતિક નિરૂપણ કરે છે. અત્યાર સુધી તમને ખબર હતી કે H2O એટલે પાણી. H2O એટલે શું? પાણી. બરાબર, H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન. આ હાઇડ્રોજનની સંજ્ઞા તમે જાણી, હાઇડ્રોજન એટલે H, ઓક્સિજન એટલે O, અને એને સૂત્રના સ્વરૂપમાં એટલે કે એના બંધારણીય સ્વરૂપમાં એનું નિરૂપણ. એટલે કે આ H2O છે એને શું કહેવાય? એના બંધારણીય સ્વરૂપમાં એનું નિરૂપણ. એટલે કે કોઈ પણ રાસાયણિક સૂત્ર છે એ કોઈ પણ રાસાયણિક સૂત્ર બે જુદા જુદા તત્વો જ્યારે રાસાયણિક બંધથી સંયોજાય અને નવો અણુ બનાવે છે ત્યારે એનું બંધારણીય સૂત્ર લખવાની એક સંજ્ઞાત્મક પદ્ધતિ, જેને રાસાયણિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા તત્વોના રાસાયણિક સમીકરણો લખી શકાય તે માટે તત્વોની સંજ્ઞા અને તેની સંયોજવાની ક્ષમતા જાણવી જરૂરી છે. એટલે કે જુદા જુદા તત્વો, જુદા જુદા પરમાણુઓ, ધાતુઓ, અધાતુ તત્વો એકબીજા સાથે સંયોજાઈને નવા નવા રાસાયણિક સંયોજનો બનાવે. તો આ રાસાયણિક સંયોજનો લખવા હોય તો સૌથી પહેલું આપણે જે તે તત્વોની સંજ્ઞા આપણે જાણતા હોઈએ છીએ. દાખલા તરીકે ક્લોરીન, તો ક્લોરીનની સંજ્ઞા Cl, હાઇડ્રોજન, હાઇડ્રોજનની સંજ્ઞા H, એમોનિયા, તો એમોનિયાની સંજ્ઞા એમોનિયા અણુ થઈ ગયું. બરાબર, પણ કાર્બનની સંજ્ઞા C, ઓક્સિજનની સંજ્ઞા O, આયનની સંજ્ઞા Fe. તો આ બધી સંજ્ઞાઓ આપણે જાણતા હોવા જોઈએ. એ ઉપરાંત એની સંયોજવાની ક્ષમતા એટલે કે કોઈ પણ તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે એની સંયોજકતા. તો કે એક ધાતુ તત્વ છે બીજા ધાતુ તત્વ કે અધાતુ તત્વ સાથે કેવી રીતે સંયોજાય છે એ એની સંયોજવાની ક્ષમતા. એની સંયોજવાની ક્ષમતા આપણે જાણતા હોવા જોઈએ. તો એની ઉપરથી આપણે એનું રાસાયણિક સૂત્ર લખી શકીએ. દાખલા તરીકે H2O છે તો હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે એની સંયોજવાની ક્ષમતા, અથવા તો ઓક્સિજનની હાઇડ્રોજન સાથે સંયોજવાની ક્ષમતા કેટલી છે એ પ્રમાણે એની સંયોજકતા નક્કી કરી શકાય. અને એ સંયોજકતા જાણતા હોઈએ, એની રાસાયણિક સંજ્ઞા જાણતા હોઈએ તો આપણે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર આસાનીથી લખી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું તો ઓક્ટોપસ. તો ઓક્ટોપસને કેટલા પગ હોય છે? ઓક્ટોપસને કેટલા પગ હોય? 8. હવે એક ઓક્ટોપસને કેટલા માણસો સાથે જોડાઈ શકે? એક ઓક્ટોપસ કેટલા માણસો સાથે જોડાઈ શકે? તો સામાન્ય રીતે ઓક્ટોપસને 8 પગ હોય છે. તો એના 8 પગ એટલે કે સામે 4 માણસો ઊભા, 4 માણસો બે હાથ વડે એને એક પગ પકડી લે તો કેટલા માણસોની જરૂર પડે? 4. એટલે કે એક ઓક્ટોપસ 4 માણસો સાથે જોડાઈ શકે. તો કે ઓક્ટોપસની સંયોજવાની ક્ષમતા કેટલી? 4. ઓક્ટોપસની સંયોજવાની ક્ષમતા કેટલી? 4.
પણ 4 માણસોની સંયોજવાની ક્ષમતા એક જ ઓક્ટોપસ સાથે જોડાય. તો આનું બંધારણીય સૂત્ર આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે OH4. તો ઓક્ટોપસની 4 માણસો સાથે, ઓક્ટોપસને O તરીકે દર્શાવીએ અને માણસને H તરીકે દર્શાવીએ તો એક ઓક્ટોપસ 4 માણસો સાથે જોડાઈ શકે. 4 માણસો એક ઓક્ટોપસ સાથે જોડાઈ શકે. તો કે ઓક્ટોપસની સંયોજવાની ક્ષમતા કેટલી? 4. માણસોની સંયોજવાની ક્ષમતા, 4 માણસોની સંયોજવાની ક્ષમતા 1. એટલે કે એક ઓક્ટોપસ 4 માણસો સાથે જોડાઈ શકે. બરાબર. તો અહીંયા જોયું તો પાણીના અણુની બંધારણની અંદર એક ઓક્સિજનનો પરમાણુ 2 હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાઈ શકે અને 2 હાઇડ્રોજનના પરમાણુ એક ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈ શકે. તો આ એની જોડાવાની ક્ષમતા એટલે કે સંયોજવાની ક્ષમતાને શું કહેવાય? એની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રાસાયણિક સૂત્રો જ્યારે લખવા હોય ત્યારે રાસાયણિક સૂત્રો લખતી વખતે એના કેટલાક નિયમો છે. આ નિયમોનું પણ આપણે પાલન કરવું પડે. સૌથી પહેલા આયનની સંયોજકતા અથવા તો વીજભારને સંતુલિત હોવા જોઈએ. આયનની ક્ષમતા અથવા તો એનો વીજભાર છે એ સંતુલિત હોવા જોઈએ. એટલે કે અહીંયા તમે જુઓ તો અહીંયા એક ધન વીજભાર છે તો સામે એક જ ઋણ વીજભાર છે. આ સંતુલન થઈ ગયું. 2 ધન વીજભાર હોય તો સામે 2 ઋણ વીજભાર હોવા જોઈએ. 3 વીજભાર હોય તો સામે 3 ઋણ વીજભાર હોવા જોઈએ. બરાબર. તો અહીંયા આયનની સંયોજકતા છે અથવા તો એની વીજભાર છે સંતુલિત હોવા જોઈએ. બીજું કે જ્યારે સંયોજન ધાતુ તત્વ અને અધાતુ તત્વનું બનેલું હોય, જ્યારે સંયોજન ધાતુ તત્વ અથવા તો અધાતુ તત્વનું બનેલું હોય ત્યારે હંમેશા ધાતુ તત્વની સંજ્ઞા પહેલા લખાય અને અધાતુ તત્વની સંજ્ઞા હંમેશા પછી લખવામાં આવે છે. જ્યારે સંયોજન ધાતુ તત્વ અને અધાતુ તત્વનું બનેલું હોય ત્યારે ધાતુ તત્વની સંજ્ઞા પહેલા અને અધાતુ તત્વની સંજ્ઞા હંમેશા પછી લખવામાં આવે છે. દાખલા તરીકે NaCl, તો NaCl ની અંદર NH ધાતુ તત્વ છે, Cl છે અધાતુ તત્વ. એટલે કે ધાતુ તત્વની સંજ્ઞા પહેલા, અધાતુ તત્વની સંજ્ઞા પછી. મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ની અંદર મેગ્નેશિયમ છે એ ધાતુ તત્વ છે, ઓક્સિજન છે અધાતુ તત્વ. આયર્ન સલ્ફાઇડ, આયર્ન એટલે કે લોખંડ, એની સંજ્ઞા Fe. તો કે Fe એટલે કે લોખંડ ધાતુ તત્વ થયું એ પહેલા, સલ્ફર છે એ અધાતુ તત્વ છે એ પછી લખાશે. કોપર સલ્ફાઇડ, કોપર સલ્ફેટ સલ્ફાઇડ, તો કોપર સલ્ફાઇડ છે જેમાં કોપર છે એ ધાતુ તત્વ છે અને સલ્ફાઇડ છે અધાતુ તત્વ છે. એટલે હંમેશા ધાતુ અને અધાતુનું સંયોજન હોય ત્યારે ધાતુ તત્વ હંમેશા પહેલા લખાશે અને અધાતુ તત્વ ત્યાર પછી લખાશે. પછી બહુપરમાણુવી આયનો દ્વારા બનતા સંયોજનો આયનને કૌંસમાં દર્શાવી અને કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંજ્ઞા લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા બહુપરમાણુવીય આયનો ધરાવતી સંયોજન છે. તો હંમેશા જે સંયોજન છે બહુપરમાણુવી એને સંયોજનને કૌંસમાં લખાય અને ત્યારબાદ એની સંયોજવાની ક્ષમતા એટલે કે એનું ગુણોત્તર લખી શકાય. તો અહીંયા એમોનિયા છે એ એમોનિયા સલ્ફેટના 2 પરમાણુ સાથે જોડાશે. તો હવે તમે અહીંયા જુઓ કેટલા પરમાણુઓ થાય? નાઇટ્રોજનનો 1, હાઇડ્રોજનના 4, સલ્ફરનો 1, ઓક્સિજનના 4. હવે આ સલ્ફર છે સલ્ફેટનો 2 અણુ, સલ્ફેટના 2 અણુ એમોનિયાના 1 અણુ સાથે જોડાશે. સલ્ફેટનો 1 અણુ એમોનિયાના 2 અણુ સાથે જોડાશે. એટલે કે સલ્ફેટના 1 અણુને જોડાવા માટે એમોનિયાના 2 અણુની જરૂર પડશે. બરોબર. આ એની સંયોજકતા. પરંતુ જ્યારે ઘણી વખત એવું બને કે ગુણોત્તર એક જ હોય, એક સરખો જ હોય, ત્યારે બહાર કોઈ સંખ્યા લખવી પડતી નથી. દાખલા તરીકે NaOH છે તો NaOH ની અંદર સોડિયમ છે એ પ્લસ ધરાવે છે અને OH છે એ માઇનસ છે, પણ અહીંયા OH છે એ બહુપરમાણુવીય આયન છે. OH શું છે? બહુપરમાણુવીય આયન. તો અહીંયા બંનેના વીજભારની સંખ્યા એક જ છે. તો આવી રીતે કૌંસની બહાર એને સંખ્યા દર્શાવતી કોઈ પણ પરમાણુની અણુની સંખ્યા દર્શાવતી કોઈ સંખ્યા લખી શકાશે નહીં, એનો ગુણોત્તર લખી શકાશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ ચેપ્ટરમાં સંયોજનના અણુ વિશે માહિતી મેળવી. આયન એટલે શું અને આયન લખતા પહેલા એના રાસાયણિક સૂત્રોને કેવી રીતે આપણે લખી શકીએ તેના વિશેની આપણે માહિતી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા તો દિવાળી પછી આપણે ફરી પાછા બધું મળશું. હેવ એ ગુડ ડે, હેવ એ નાઇસ ડે એન્ડ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. થેન્ક યુ વેરી મચ.